બે દેવી પુત્રો જ્યારે મંચ ઉપર ઝળહળતા હોય કે ચારણ ચોથો વેદ વણપીઢો વાતું કરે, ચારણ ચોથો વેદ વણપીઢો વાતું કરે, ભાખે ભાવીના ભેદ જેની જીભે જોગણી, જોગ માયાનો ખમકારો જેની જીભે છે, એવા બે દેવી પુત્રો બિરાજતા હોય ત્યારે હું તો એમ કહેવાય કે પાસેરામાં પહેલી પૂણી કાતું છું, પણ મન મોર બનીને થનગાટ કરે ને તો જ જીવન જીવવાની મજા આવે હો. હા, બાકી ઘણાને જ્યારે ઉઠે ત્યારે ઉઠમણું ને બેહે ત્યારે બેહણું, આવું જીવન હોય ઘણાનું. ઉઠે ત્યારે ઉઠમણું અને બેહે ત્યારે બેસણું, આવું જીવન. પણ એની મજા નથી. જો મસ્ત થઈને જીવશો તો મીઠું ઝરણ છે જિંદગી, અને જો નિહાહો નાખશો તો સહરાનું રણ છે જિંદગી. બાપ, મીઠું ઝરણ છે જિંદગી જો મસ્ત થઈને જીવશો, અને જો નિસાસો નાખશો તો સહરાનું રણ છે જિંદગી. પણ લોક સાહિત્યની વાતો કરીએ, આનંદની વાતો કરીએ, પણ હાસ્યની વાત એટલા માટે કરવી છે કારણ કે જે વ્યક્તિ હસતી નથી એની જગતમાં હસતી નથી, જે વ્યક્તિ હસતી નથી એની જગતમાં હસતી નથી. અને પરણેલા હોય, ભંગાઈ ગયા હોય, હા, જો અનુભવી પેલા દાંત કાઢે એની મજા છે એમ. કારણ કે એક વ્યક્તિએ ફોન કરીને ઘરે કીધું કે 5 મહેમાનને લઈને આવું છું, જલ્દી રસોઈ બનાવી નાખજે. ત્યાં ઓલી કે આપકે મોબાઈલ पे ये सुविधा उपलब्ध नहीं है, कृपया किसी और नंबर पे संपर्क करे. વા જાય ક્યાં? કારણ કે સ્ત્રી છે ને શક્તિ છે અને પુરુષ છે ને સહન શક્તિ છે. સ્ત્રી છે શક્તિ છે. મેં એક ભાઈને કીધું, મેં કીધું આમ બહાર જ ફૂફાડા મારસ કે ઘરમાં સિંહ જ છો? મને કે હું ઘરમાં સિંહ જ છું, પણ ઘરમાં મારી માથે શક્તિ સવાર થઈ જાય છે ભાઈ. હા, ઘણા એની માથે શક્તિ સવાર થઈ જતી. પણ દાંપત્ય જીવનની વાતો કરીએ અને જેટલી મજા આવે એટલી બીજામાં નથી આવતી. એનું કારણ છે કે તમારા અનુભવને અમે રજૂ કરીએ છીએ. પણ એક સ્ત્રી ભગવાનના મંદિરમાં જઈને માગ્યું, હવે જો કેવું માગ્યું, તાવ આવી જાય એવું તમને મને એવું માગ્યું. પતિ હારે ઝઘડો થયો હોય છે એટલે ભગવાનને જઈને કીધું કે હે ભોળિયાનાથ, તારા દરબારમાં દેર છે અંધેર નથી. જો ભૂલ મારા પતિની હોય તો ઈ ગુજરી જાય, અને જો ભૂલ મારી હોય તો હું આજ ઘડીએ વિધવા થાઉં. કે ભૂલ મારા પતિની હોય તો ઈ ગુજરી જાય, અને જો ભૂલ મારી હોય તો હું આજ ઘડીએ વિધવા થાવ. આને માગ્યું ન કહેવાય. પણ આ દેશની સ્ત્રી, મારો બાપલીઓ, કોઈ દી આવું માગી જ ન શકે. કારણ કે અમે આ દેહધારી છે અમારા કંથને માટે, વળી માયા વધારી છે અમારા કંથને માટે. પિયર પળમાં ત્યજી દઈને સુભાગી સાસરે આવ્યા, રમત સર્વે વિસારી છે અમારા કંથને માટે, રમત સર્વે વિસારી છે અમારા કંથને માટે. આ દેશના અમે વાતો કરીએ, મંચ ઉપરથી આવી બધી વાતો થાય, પણ એક વાત કહી દઉં કે આ દેશના પુરુષનો વ્યવહાર અને પુરુષનો તહેવાર જો કોઈ ઉજાળતું હોય ને તો આ દેશની નારી છે બાપ. પણ એક વાત કહી દઉં, લગ્નના માંડવાની અંદર ચોરીના 4 ફેરા ફરીને પુરુષ એક માંગ પૂરે, એ માંગ ક્યારેય પૂરાતી નથી. ગલઢો થઈ જાય પણ એ માંગ ક્યારેય પૂરાતી નથી. એક પછી એક લિસ્ટ લઈ આવે, આ આપજો ને તે લઈ આવજો. અને એ તમને કહી દઉં કે પરણેલી ને 2 વર્ષ સુધી રોમેન્ટિક લાગતી પત્ની 5 વર્ષ પછી સાહેબ રોમથી એન્ટિક લાગવા માંડે. એનું કેમ કરવું? હા, 2 વર્ષ સુધી રોમેન્ટિક લાગતી પત્ની 5 વર્ષ પછી રોમથી એન્ટિક લાગવા માંડે. હે વાહ મારો બાપુલિયો જીવો. હા, આમાં વન્સ મોર ન હોય, પછી આવશે. હજી સાંભળો, વન્સ મોર જેવું ઘણું બાકી છે અમારી પાસે. પણ એક એવી સુંદર મજાની ફરમાઈશ આવી છે ને થોડુંક ડાયરાથી ઓફબીટ ટ્રેક જઈને ચાલીએ છીએ. જયશ્રીબેનના શબ્દોમાં આ સૌના હૈયે અને હોઠે વસેલી રચના, બહેનોને વિશેષ પ્રિય, આપ સૌની જોરદાર તાળીઓ સાથે જયશ્રીબેન ભજવીએ.